નામ ચિંતન જોશી, ધોરણ 9, વિષય વિજ્ઞાન. આજના લેક્ચર નંબર 13 માં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 6 પેશીઓમાં એના સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન છે જોઈએ. જેમાં આપણે બે પ્રશ્નો છે જોઈએ આવતા જોઈએ. પછી આગળ ત્રીજા પ્રશ્નથી સવાલ ત્રીજો આપણો છે કે ભાઈ વનસ્પતિમાં સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી કેવી રીતે ભિન્નતા દર્શાવે છે. આવો સવાલ આપણને પૂછેલો છે કે બેની વચ્ચે શું તફાવત છે જોવા મળે છે. સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી કેવી ભિન્નતા દર્શાવે છે જોતા જઈએ. લખીએ, પહેલા લખીએ સરળ સ્થાયી પેશીમાં તો આ પેશી એક જ પ્રકારના કોષોની બનેલી છે. એક જ પ્રકારના કોષોની બનેલી છે. આપણે સરળ સ્થાયી પેશી વિશે વાત કરી હતી ત્યારે તેવું કીધું હતું કે ભાઈ એક જ પ્રકારના કોષો છે જોડાય અને જે પેશીનું નિર્માણ કરે એને સરળ સ્થાયી પેશી છે કહેવાય છે. એટલે એક જ પ્રકારના કોષોની બનેલી પેશી એને આપણે સરળ સ્થાયી પેશી કહીએ છીએ. સામે તો જટિલ સ્થાયી પેશીમાં કેવું હોય તો આપણે કહી શકીએ કે ભાઈ આ પેશીના કોષો એકથી વધુ પ્રકારના છે તે જોવા મળે છે. એટલે આપણે લખી શકીએ કે ભાઈ આ પેશી એકથી વધુ પ્રકારના કોષોથી બનેલી છે. આપણે આમાં આવો પહેલો તફાવત છે આપણે લઈ શકીએ કે આ પેશી છે એક જ પ્રકારના કોષોની બનેલી છે, જ્યારે જટિલ સ્થાયી પેશી છે તો તે એકથી વધુ પ્રકારના કોષોની બનેલી છે. આવું આપણે કહી શકીએ. પછી બીજો પોઈન્ટ છે કે કાર્ય શું છે તો આ પેશીના કોષો ખોરાકનો સંગ્રહ, આ પેશીના કોષો ખોરાકનો સંગ્રહ, પાણીનો સંગ્રહ અને રક્ષણાત્મક કાર્ય કરે છે. ખોરાકનો સંગ્રહ, પાણીનો સંગ્રહ અને રક્ષણાત્મક કાર્ય કરે છે. એટલે આવો કાર્ય છે એ આપણને સરળ સ્થાયી પેશીમાં જોવા મળે છે કે ખોરાકનો સંગ્રહ, પાણીનો સંગ્રહ અને રક્ષણાત્મક કાર્ય છે એ કરે છે. સામે જોઈએ જટિલ સ્થાયી પેશીના કોષો તો તે જુદા જુદા પાણી છે, ખનિજ દ્રવ્યો છે એના વહન સાથે સંકળાયેલી પેશી છે. એટલે આપણે લખીએ કે આ પેશીના કોષો પાણી, ખનિજ દ્રવ્યો અને ખોરાકના વહનનું કાર્ય કરે છે. પાણી, ખનિજ દ્રવ્યો અને ખોરાકના વહનનું કાર્ય કરે છે. આવું આપણે કહી શકીએ જટિલ સ્થાયી પેશી વિશે. આગળ વાત કરીએ સરળ સ્થાયી પેશીમાં તો એનું મુખ્ય કામ રક્ષણાત્મક છે. એટલે એના આધારે આપણે એવું કીધું હતું એને આપણે રક્ષણાત્મક પેશી તરીકે પણ ઓળખી શકીએ છીએ. એટલે લખીએ કે ભાઈ આ પેશીને રક્ષણાત્મક પેશી પણ કહે છે. એવી જ રીતે જટિલ સ્થાયી પેશીમાં વાત કરીએ તો એમાં આપણે કીધેલું હતું કે ભાઈ ખોરાક, પાણી, ખનિજ દ્રવ્યોના વહનનું કાર્ય છે એ કરે છે. એટલે એને આપણે સંવહન પેશી છે કીધું છે. એટલે આ પેશીને સંવહન પેશી પણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, સરળ સ્થાયી પેશી છે એ રક્ષણનું કાર્ય કરે છે એટલે આપણે એને
રક્ષણાત્મક પેશી છે તે છે. એમ જટિલ સ્થાયી પેશી છે એ પદાર્થના જુદા જુદા પદાર્થો ખનિજ દ્રવ્યો એના વહનનું કાર્ય કરે છે એટલે એને આપણે સંવહન પેશી તરીકે ઓળખીએ છીએ. આગળ વાત કરીએ સ્થાનની કે ભાઈ સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી ક્યાં આવેલી છે. તો પહેલા સરળ સ્થાયી પેશીની વાત છે કરીએ કે તે વનસ્પતિના તમામ અંગોમાં જોવા મળે છે. વનસ્પતિના તમામ અંગોમાં જોવા મળે છે. મૂળ, પ્રકાંડ, પર્ણ તમામ અંગોમાં છે. વનસ્પતિના તમામ અંગોમાં સરળ સ્થાયી પેશી જોવા મળે છે. જટિલ સ્થાયી પેશીની વાત કરીએ તો તે વનસ્પતિના માત્ર વાહિપુલમાં જ જોવા મળે છે. એટલે કે વાહિપુલની અંદર આવેલી પેશી છે એને તમે જટિલ સ્થાયી પેશી છે એ કહી શકો છો. આગળ વાત કરીએ તો એના પ્રકારોમાં છે વિભિન્નતા જોવા મળે છે. સરળ સ્થાયી પેશી એના 3 પ્રકાર છે. ક્યાં 3 આપણે જોયા હતા. પહેલું તો કે મૃદુતક પેશી, બીજો સ્થૂલ કોણક પેશી અને ત્રીજો તો કે દ્રઢોતક પેશી. જટિલ સ્થાયી પેશીની વાત કરીએ તો તેના આપણને 2 પ્રકાર છે જોવા મળે છે. તેના 2 પ્રકાર છે. એમાં પહેલું છે જલવાહક અને બીજું છે અન્નવાહક. આવી ભિન્નતા, આવો તફાવત છે આપણને સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશીમાં છે જોવા મળે છે. એક જ પ્રકારના કોષો, એક કરતા વધારે કોષો, રક્ષણાત્મક કાર્ય, સંવહન અને પદાર્થના વહનનું કાર્ય છે જોવા મળે છે. તમામ અંગોમાં જોવા મળે છે. માત્ર વાહિપુલમાં જ જોવા મળે છે. 3 પ્રકાર મૃદુતક, સ્થૂલ કોણક, દ્રઢોતક. જટિલ સ્થાયીના 2 પ્રકાર જલવાહક અને અન્નવાહક. આવો તફાવત છે કે ભિન્નતા આપણને જોવા મળે છે. મિત્રો પછી જોઈએ પ્રશ્ન નંબર 4. કોષ દિવાલના આધારે મૃદુતક, સ્થૂલ કોણક અને દ્રઢોતક પેશી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. આપણને મૃદુતક, સ્થૂલ કોણક અને દ્રઢોતક પેશી વચ્ચે શું ભેદ જોવા મળે છે પૂછ્યું છે. પણ આગળ કીધેલું છે કે કોષ દિવાલના આધારે એટલે કે એની કોષ દિવાલમાં શું તફાવત જોવા મળે છે એવું આપણને પૂછેલું છે કે કોષ દિવાલના આધારે એ ત્રણેય પેશી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાનો કીધો છે. જોતા જઈએ, લખી આન્સર કરીને. પહેલા લખું મૃદુતક પેશી માટે કે ભાઈ મૃદુતક પેશીમાં શું જોવા મળે છે. તો એના કોષ દિવાલની વાત કરીએ તો આ પેશી છે એની કોષ દિવાલ. મૃદુતક પેશી છે એના વિશે વાત કરવાની છે. આપણે પહેલી પેશી લીધી મૃદુતક પેશી, તો એના કોષ દિવાલની વાત કરીએ તો જે આ પેશી છે એટલે મૃદુતક પેશી, એ પેશીની કોષ દિવાલ, આ પેશીની કોષ દિવાલ પાતળી અને સેલ્યુલોઝની બનેલી છે. આ પેશીની કોષ દિવાલ પાતળી અને સેલ્યુલોઝની બનેલી છે. આવું કહેવામાં આવે છે કે મૃદુતક પેશીની કોષ દિવાલ વિશે કીધું કે મૃદુતક પેશી છે કોષની કોષ દિવાલ, એના પેશીની કોષ દિવાલ પાતળી છે અને સેલ્યુલોઝની બનેલી છે જોવા મળે છે. બીજી વાત કરીએ સ્થૂલ કોણક પેશી વિશેની, તો એ લખ્યા આપણે કે ભાઈ સ્થૂલ કોણક પેશી. તો સ્થૂલ કોણક પેશી છે એમાં પેશીમાં જે ખૂણા છે એ ઉપરના ખૂણાના ભાગે લખીએ કે ભાઈ આ પેશીમાં કોષ દિવાલ ઉપર ખૂણાના ભાગે, કોષ દિવાલ ઉપર
ખૂણાના ભાગે પેક્ટિનનું અને સેલ્યુલોઝનું સ્થૂલન જોવા મળે છે. આ વાત થઈ સ્થૂલપણક પેશીની કોષ દિવાલની. એમાં જે કોષ દિવાલ છે એ ઉપર ખૂણાના ભાગે તમને પેક્ટિનનું અને સેલ્યુલોઝનું સ્થૂલન છે જોવા મળે છે. એની પછીની વાત કરીએ ત્રીજી પેશી આ મૃદુતક પેશી હતી સ્થૂલપણક પેશી. હવે વાત કરીએ આપણે દ્રઢોતક પેશી કે ભાઈ દ્રઢોતક પેશીની કોષ દિવાલ. તો દ્રઢોતક પેશી છે તો એમાં જોઈએ કે આ પેશીની કોષ દિવાલ ઉપર સેલ્યુલોઝ ઉપરાંત આ પેશીની કોષ દિવાલ સેલ્યુલોઝ ઉપરાંત લિગ્નિનથી સ્થૂલિત જોવા મળે છે. આવી વાત છે થાય છે. જોઈએ આપણે કોષ દિવાલના આધારે આપણને તફાવત છે ભેદ પૂછ્યો તો મૃદુતક પેશી છે એની કોષ દિવાલ પાતળી છે અને સેલ્યુલોઝની બનેલી છે જોવા મળે છે. સ્થૂલપણક પેશી છે તો એની કોષ દિવાલમાં સેલ્યુલોઝની સાથે સાથે પેક્ટિનનું સ્થૂલન ખૂણાના ભાગે જોવા મળે છે. જ્યારે દ્રઢોતક પેશી છે તો એની કોષ દિવાલ સેલ્યુલોઝ ઉપરાંત લિગ્નિનથી સ્થૂલિત એટલે કે એની કોષ દિવાલમાં સેલ્યુલોઝની સાથે સાથે લિગ્નિનનું સ્થૂલન છે જોવા મળે છે. એટલે કે જે સ્થૂલિત દ્રવ્ય છે સ્થૂલિત દ્રવ્યના આધારે કોષ દિવાલમાં ફેર પડે છે. આમાં સેલ્યુલોઝનું સ્થૂલન છે ખાલી, આમાં સેલ્યુલોઝ અને પેક્ટિનનું સ્થૂલન જોવા મળે છે. જ્યારે દ્રઢોતકમાં તો કે સેલ્યુલોઝ અને લિગ્નિનનું સ્થૂલન છે જોવા મળે છે. તો આ તો તમારો પ્રશ્ન નંબર 4. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. ક્વેશ્ચન 5. આપણો ક્વેશ્ચન 5 છે આવો છે રંધ્ર કે વાયુરંધ્રનું કાર્ય શું છે? આપણને પૂછ્યું છે કે વનસ્પતિમાં જે વાયુરંધ્ર જોવા મળે છે વાયુરંધ્રનું કાર્ય છે એ શું છે આપણે કહેવાનું છે. તો જોઈએ કે ભાઈ વનસ્પતિમાં જે વાયુરંધ્ર જોવા મળે છે એનું કાર્ય છે શું છે. તો વાત કરીએ કે રંધ્ર કે વાયુરંધ્ર મૂત્રપિંડ કે વૃત્તાકાર આકારના મૂત્રપિંડ કે વૃત્તાકાર બે કોષો ધરાવતા રક્ષક કોષ દ્વારા બંધ હોય છે. આવું આપણે વાયુરંધ્રની રચના છે જે તેમાં જોયું કે એ જે વાયુરંધ્ર છે મૂત્રપિંડ આકારના વાલના દાણા આકારના કે વૃત્તાકાર છે એ બે કોષો ધરાવતા જે એની આજુબાજુ રક્ષક કોષો જોવા મળે છે. રક્ષક કોષો ફૂલે અને સંકોચન પામે એટલે વાયુરંધ્ર ખુલ્લા બંધ થવાની ક્રિયા છે એનું નિયમન છે એ કરે છે. એટલે રક્ષક કોષ દ્વારા બંધ છે હોય છે. એનું કાર્ય તો તે વાતાવરણના વાયુના વિનિમય તેમજ બાષ્પોત્સર્જનની ક્રિયા માટે
જવાબદાર છે આવું આપણે કહી શકીએ. પાંચમો સવાલનો જવાબ છે કે વાયુરંધ્રનું કાર્ય શું? તો કે વાયુરંધ્ર મૂત્રપિંડ કે વૃત્તાકાર આકારના બે કોષો ધરાવતા રક્ષક કોષો દ્વારા આવૃત છે, બંધ થયેલા છે, જે વાતાવરણના વાયુઓનું વિનિમય છે કરે છે. વાત વિનિમયની ક્રિયા જેને આપણે કહીએ છીએ વાયુ વિનિમયનું કાર્ય અને બાષ્પોત્સર્જન પાણી ગુમાવવાની વનસ્પતિ દ્વારા પાણી ગુમાવવાની જે ક્રિયા છે જેને આપણે બાષ્પોત્સર્જનની ક્રિયા કહીએ છીએ એ ક્રિયા માટે વાયુરંધ્ર છે જવાબદાર છે. તો આ વિદ્યાર્થી મિત્રો હતા તમારા પ્રશ્ન નંબર 4 અને 5 ના જવાબ. મિત્રો પછી જોઈએ પ્રશ્ન નંબર 6 જેમાં આપણને ત્રણેય પ્રકારના સ્નાયુ તંતુ છે એમની આકૃતિ દોરી એમની વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાનો કીધો છે. ત્રણેય પ્રકારના સ્નાયુ તંતુની આકૃતિ દોરવાની અને એમની વચ્ચે શું ભેદ જોવા મળે છે, ત્રણેય વચ્ચેનો તફાવત આપણને પૂછેલો છે. તો જોઈએ આપણે ત્રણ પ્રકારની સ્નાયુ પેશી કે સ્નાયુ તંતુ પેશી છે. રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને રદ સ્નાયુ પેશી. આપણે આકૃતિ જોઈએ તો રેખિત સ્નાયુ પેશી નળાકાર કોષો, કોષ કેન્દ્ર અને આડા ઘેરા રેખીય પટ્ટા જોવા મળે છે. રેખિત સ્નાયુ પેશીની આકૃતિમાં આપણને એવા ઘેરા પટ્ટા જોવા મળતા નથી, સીધી છે એ જોવા મળે છે. અને રદ સ્નાયુ પેશી તો આપણને શાખિત છે એ જોવા મળે છે, શાખામાં વિભાજન પામેલી છે જોવા મળે છે. આવો આકૃતિમાં જોતા જ આપણને ખ્યાલ છે આવી જાય છે. એવો સામાન્ય તફાવત આપણને આકૃતિમાં બતાવેલો છે કે ભાઈ આ જે કોષો છે લાંબા છે, નળાકાર છે અને અશાખિત છે, શાખા પડતી નથી, આકૃતિ આપણને બતાવેલી છે. એવી રીતે અરેખિત સ્નાયુ પેશીની આકૃતિ છે આપેલી છે કે જેમાં ખૂણાના ભાગે સાંકડા છે કોષ થતા જાય છે, તે ત્રાકાકાર કોષો છે, કોષ કેન્દ્ર છે તે જોવા મળે છે અને અશાખિત છે. આ પણ એવી છે અશાખિત, એમાં તમને શાખા જોવા મળતી નથી, ઘેરા પટ્ટા પણ જોવા મળતા નથી. રેખિતમાં જોવા મળે છે, આમાં પટ્ટા જોવા મળતા નથી. આ રદ સ્નાયુ પેશીની આકૃતિ જોઈને ખ્યાલ આવી જાય કે શાખામાં વિભાજન પામેલી છે, લાંબા નળાકાર કોષો છે, શાખા છે પડે છે, કોષ કેન્દ્રીય છે જોવા મળે છે અને એમાં પણ તમને રેખીય આડા પટ્ટા છે એ જોવા મળે છે. તો આકૃતિ દોરી અને તફાવત આપણે સમજવાનો કીધો છે, ભેદ લખવાનો, ભેદ સ્પષ્ટ કરવાનો કીધો છે. તો આવી આપણને આકૃતિ છે એ ત્રણેય સ્નાયુ પેશીની છે જોવા મળે છે. હવે આપણે એનો ભેદ છે એ જોઈએ કે એની વચ્ચે કેવો ભેદ છે જોવા મળે છે. તેના માટે હું આકૃતિ છે તમે દોરી નાખજો, આકૃતિ છે ભૂસી નાખું છું. આવી આકૃતિનો ભેદ છે જોવા મળે છે. આપણે એની ત્રણેય વચ્ચે કેવો તફાવત છે એ જોવા મળે છે, શું ભેદ છે જોવા મળે છે, ભેદ છે એ જોઈએ. તો જોઈએ રેખિત સ્નાયુ પેશીની વાત છે એ કરીએ તો તેના કોષો લાંબા નળાકાર અશાખિત બહુકોષ કેન્દ્રીય હોય છે, અશાખિત બહુકોષ કેન્દ્રીય હોય છે. આપણને રેખિત સ્નાયુ પેશીના કોષો વિશે વાત છે કરી આપણે કે એના કોષો લાંબા નળાકાર અશાખિત અને બહુકોષ કેન્દ્રીય છે જોવા મળે છે. તો અરેખિત સ્નાયુ પેશીના કોષોની વાત છે કે એના કોષો કેવા જોવા મળે છે તો લખીએ આપણે કે ભાઈ તેના કોષો છે તો આની જેમ લાંબા છે, તેના કોષો લાંબા પણ છેડેથી સાંકડા જોવા મળે છે, છેડેથી સાંકડા. તેના કોષો લાંબા છેડેથી સાંકડા વળે એ પણ કેવા છે અશાખિત છે, શાખા જોવા મળતી નથી, અશાખિત અને એક કોષ કેન્દ્રીય છે, એક કોષ કેન્દ્રીય હોય છે. આવી જ રીતે રદ સ્નાયુ પેશીના કોષો છે એ જોઈએ એમાં કેવા છે તો કે કોષો નળાકાર અને
શાખિત એક કોષ કેન્દ્રીય છે જોવા મળે છે. હૃદય સ્નાયુ પેશીમાં લખીએ કે ભાઈ તેના કોષો નળાકાર, શાખિત અને એક કોષ કેન્દ્રીય હોય છે. આવો તફાવત આપણને શેના આધારે જોવા મળે છે તો કે કોષની રચનાના આધારે જોવા મળે છે. ત્રણેયમાં રેખિત સ્નાયુ પેશીના કોષો લાંબા, નળાકાર, અશાખિત બહુકોષ કેન્દ્રીય. અરેખિતના કોષો લાંબા, છેડેથી સાંકડા, અશાખિત અને એક કોષ કેન્દ્રીય છે જોવા મળે છે. જ્યારે હૃદય સ્નાયુ પેશીના કોષો નળાકાર, શાખિત અને એક કોષ કેન્દ્રીય છે એ જોવા મળે છે. આગળ વાત કરીએ આપણે તો આમાં છે એમાં આપણને તેમાં ઘેરા કે આછા રંગના પટ્ટા જોવા મળે છે. આપણે આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે આપણને તેમાં ઘેરા કે આછા રંગના પટ્ટા જોવા મળે છે. આમ આપણે અરેખિતમાં વાત કરીએ તો તેમાં ઘેરા કે આછા રંગના પટ્ટા જોવા મળતા નથી. આપણને અરેખિતમાં છે, રેખિતમાં એવા પટ્ટા જોવા મળે છે જ્યારે અરેખિતમાં જોવા મળતા નથી. હૃદય સ્નાયુ પેશીમાં વાત છે કરીએ તો તેમાં પણ આપણને આછા ઘેરા રંગના પટ્ટા જોવા મળે છે. તેમાં આછા ઘેરા રંગના પટ્ટા જોવા મળે છે. આવો તફાવત છે એ જોવા મળે છે હૃદય સ્નાયુ પેશી અને અરેખિત સ્નાયુ પેશી છે કે આમાં પટ્ટા જોવા મળે છે, આમાં જોવા મળે, અરેખિતમાં જોવા મળતા નથી અને હૃદય સ્નાયુ પેશીમાં છે એ જોવા મળે છે. આગળ વાત કરીએ એનું સ્થાનની વાત કરીએ કે રેખિત સ્નાયુ પેશી છે તો તે અસ્થિ સાથે જોડાયેલ છે. તે અસ્થિ સાથે જોડાયેલ છે. તે અસ્થિ સાથે આપણને જોડાયેલી જોવા મળે છે. અરેખિત સ્નાયુ પેશી તો તે અંતસ્થ અંગોમાં જોવા મળે છે. શરીરના જે અંતસ્થ અંગો છે, શ્વાસનળી, દિવાલ એ બધી દિવાલોની અંદર છે, રુધિર દિવાલ, એમાં અંતસ્થ અંગોમાં છે આપણને અરેખિત સ્નાયુ પેશી છે જોવા મળે છે. પછી હૃદય સ્નાયુ પેશી તો માત્ર હૃદયની દિવાલમાં જોવા મળે. માત્ર હૃદયની દિવાલમાં જોવા મળે. તો આ સ્થાનના આધારે તફાવત છે થયો કે અસ્થિ સાથે જોડાય છે, અરેખિત અંતસ્થ અંગોમાં જોવા મળે અને હૃદય સ્નાયુ પેશી હૃદયની દિવાલમાં છે એ જોવા મળે છે. મિત્રો હવે આપણે કાર્યના આધારે છે એ તફાવત છે જો કે કાર્યના આધારે કેવો ભેદ છે જોવા મળે છે. તો પહેલા વાત કરીએ રેખિત સ્નાયુ પેશી તો તે શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. તે શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. અરેખિત સ્નાયુ પેશીની વાત છે કરીએ તો તે તમામ જે અનૈચ્છિક ક્રિયાઓ છે આપણી અનૈચ્છિક, તે તમામ અનૈચ્છિક ક્રિયાનું નિયમન અને નિયંત્રણ, તમામ અનૈચ્છિક ક્રિયાનું નિયમન અને
નિયંત્રણ કરે છે. એટલે આના દ્વારા છે એ અરેખિત સ્નાયુ દ્વારા અનૈચ્છિક ક્રિયાનું નિયમન અને નિયંત્રણ છે એ થતું જોવા મળે છે. હૃદય સ્નાયુ પેશીની વાત છે કરીએ તો જીવન પર્યંત આપણે જીવીએ ત્યાં સુધી જીવન પર્યંત લયબદ્ધ રીતે ચોક્કસ લય કે તાલમાં લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન છે એ થાય છે. લયબદ્ધ રીતે તેનું સંકોચન અને શિથિલનનું કાર્ય કરે છે. આવું કાર્ય છે એ કરતું જોવા મળે છે. આના આધારે આપણે એને કહી શકીએ કે આ પેશી ઐચ્છિક સ્નાયુ પેશી છે. ઐચ્છિક સ્નાયુ પેશી છે. એની ઈચ્છા મુજબ કામ છે કાર્ય છે કરે છે. આ તો કે અનૈચ્છિક સ્નાયુ પેશી છે. આપણે આપણી ઈચ્છા મુજબ એમાં કામ છે એ કરાવી શકીએ છીએ. આ પેશી અનૈચ્છિક સ્નાયુ પેશી છે. અને આમાં વાત કરીએ હૃદય સ્નાયુ પેશી તો તે પણ ઐચ્છિક સ્નાયુ પેશી છે. આ પેશી ઐચ્છિક સ્નાયુ પેશી છે. આવો ભેદ કે આવો તફાવત આપણને રેખિત અરેખિત અને હૃદય સ્નાયુ પેશીનો જોવા મળે છે. આકૃતિનો તફાવત તો આપણે જોયું છે મિત્રો, પણ જે બીજો ભેદ છે જોવા મળે છે કે કોષો લાંબા નળાકાર અશાખિત બહુકોષ કેન્દ્રીય જોવા મળે છે. અરેખિતમાં લાંબા છેડેથી સાંકડા અને એક કોષ કેન્દ્રીય છે. હૃદય સ્નાયુમાં તો કે નળાકાર શાખિત અને એક કોષ કેન્દ્રીય છે જોવા મળે છે. આ કોષની રચનાના આધારે છે. પછી રેખિતમાં છે તમને ઘેરા રંગના પટ્ટા જોવા મળે છે. અરેખિતમાં એવા પટ્ટા જોવા મળતા નથી. જ્યારે હૃદય સ્નાયુમાં છે તમને પટ્ટા જોવા મળે છે. રેખિત સ્નાયુ પેશી અસ્થિ સાથે જોડાયેલી છે. અરેખિત છે તો એ જે પ્રાણી છે આપણા શરીરની અંતસ્થ અંગ છે અંતસ્થ રચના એમાં જોવા મળે છે. અને હૃદય સ્નાયુ પેશી છે ફક્ત હૃદયની દિવાલમાં જોવા મળે છે. કાર્યના આધારે વાત કરીએ તો શરીરને શારીરિક ગતિશીલતા છે એ પ્રાપ્ત છે એ થાય છે. અરેખિત છે તમામ જે અનૈચ્છિક ક્રિયા છે એનું નિયમન નિયંત્રણ કરે છે. હૃદય સ્નાયુ પેશી છે એ જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલનનું કાર્ય કરે છે. રેખિત સ્નાયુ પેશીને તમે ઐચ્છિક સ્નાયુ પેશી કહી શકો, અરેખિત છે એને અનૈચ્છિક સ્નાયુ પેશી કહી શકો, અને હૃદય સ્નાયુ પેશી છે એને ઐચ્છિક સ્નાયુ પેશી છે એ કહી શકો. એટલે આવો ભેદ છે તમને સ્નાયુ પેશીમાં છે ત્રણ સ્નાયુ પેશીમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી છે રાખીએ છીએ. હોમવર્કમાં આજે લખાવેલા 4.5 સવાલ છે એક વખત લખવાના અને પાકા છે કરવાના. આગળનો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.